નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યું છે। સાથે જ અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો બીજી તરફ કેશોદમાં 42 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 42.4 ડિગ્રી, જ્યારે ભુજમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલા એરપોર્ટ પર 44.3 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરની વાત કરીએ તો 41.6 ડિગ્રી, રાજકોટમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સતત રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે, અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ લવલી, વાત કરીએ તો આપણે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। પવનો જ્યારે પોતાની દિશા બદલતા હોય, વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતું હોય છે, ત્યારે તાપમાનમાં ધરગમ ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। અત્યારની જો વાત કરીએ તો અત્યારે આપણે રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાન જે છે તે 40 ડિગ્રીની આસપાસ જે છે તે તાપમાન નોંધાયું છે। અને સાથે સૌથી મહત્વનું કહી શકાય કે રાજ્યમાં સૌથી વધુ ગઈકાલની જો આપણે વાત કરીએ તો સૌથી વધુ તાપમાન જે છે તે અમદાવાદમાં નોંધાયું છે। અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। સાથે સાથે પવનો જે પ્રમાણે દિશા બદલતા હોય છે, અત્યારે આપ જોઈ શકો છો કે ગરમ પવન જે છે તે શહેરમાં વહી રહ્યા છે અને તેના કારણે થઈને અત્યારે હાલ ગરમીનો પારો જે છે તે ક્યાંક ઉચકાયો છે। સાથે વાત કરવામાં આવે તો કેશોદમાં 42, ડીસામાં 41, એટલે મોટાભાગના શહેરોના તાપમાન જે છે તે 40 ડિગ્રીની આસપાસ જે છે તે નોંધાયા છે। અને સાથે કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ તાપમાનનું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેને લઈને પણ શહેરીજનોએ ક્યાંક બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમ કે બપોરનો સમય 12 થી 4નો હોય છે, ત્યારે તાપમાનનો પારો જે છે તે ઉચકાતો હોય છે અને તેના કારણે થઈને ચક્કર આવવાના, ડિહાઇડ્રેશન જેવા કેસો જે છે તે સામે આવતા હોય છે। અને તેના કારણે થઈને અત્યારે હાલ શહેરીજનો જે છે તે ક્યાંક પોતાના ઘરથી બહાર ન નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે મોટા શહેરના આપણા મોટા ચાર રસ્તાઓની જો વાત કરીએ તો શહેરના મોટા ચાર રસ્તાઓ પર જ્યારે કર્ફ્યુ જેવો માહોલ જે છે તે જોવા મળતો હોય છે, કેમ કે વાહનોની સંખ્યા જ્યારે ઓછી થતી હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। અને આ ગરમીને લઈને હવામાન વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય, તમામે પોતાની ગાઈડલાઈન જે છે તે બહાર પાડી છે અને તેમાં સ્પષ્ટ સૂચના આપી છે કે જો જરૂર ન જણાય તો બપોરના સમયે બહાર ન નીકળવું જોઈએ, તેમજ સતત પાણી પીતા રહેવું, પ્રવાહી લેતા રહેવું, તેમજ કપડાં જે છે તે સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો, સફેદ વસ્ત્ર પહેરવા, તે રીતની ગાઈડલાઈન જે છે તે બહાર પાડી છે। સાથે મહત્વનું કહી શકાય કે આરોગ્ય વિભાગને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં પણ ગરમીના કારણે થઈને કેસો સામે આવતા હોય છે, ત્યારે તેને લઈને પણ સુવિધાઓ જે છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। અને અત્યારે હાલ જે પ્રકારની ગરમી જોવા મળી રહી છે, જો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે જે પ્રકારે પવનોની પોતાની દિશા બદલી છે અને તેને લઈને આગામી સમયમાં હજુ પણ 1 થી 2 ડિગ્રીનો તાપમાનમાં પારો જે છે તે વધવાની શક્યતા જોવા મળશે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હજુ પણ રાજ્યમાં સ્થિતિ યથાવત જોવા મળશે। ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો સાથે જ અમદાવાદમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા।